ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. મારે ગોરૈયામાં બાપ રે મારા બાપ. મારા આગળની મહેનત મારી નહીં ભાઈ તમારી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે પત્રકાર તરીકે ખૂબ ઓછી રીતે માહિતી આપવી છે, પણ એક ખેડૂતની દીકરી તરીકે ખેડૂતને અને ખાસ કરીને જે સરકાર છે એમને સમજાવવું છે કે જે રીતે અત્યારે ગુજરાતની અંદર માવઠું વરસી રહ્યું છે, કમોસમી વરસાદ છે, જે ખેડૂતો એક આશારૂપી બીજ ખેતરમાં વાવ્યું હોય છે, એક એમનું જ્યારે પાક ઊભો થાય છે ત્યારે ઘણી બધી આશા એમના ઘરમાં એમના પરિવારમાં જાગે છે કે જે આ જણસ વાવી છે મોટી થશે તો થોડા ઘણા જ્યારે એને વેચવા જઈશું તો પૈસા આવશે. એક ખેડૂત પુત્રી તરીકે સરકારને વિનંતી કરવી છે કે ખેડૂત કેમ તમારી પાસે સહાય માંગે છે જ્યારે કુદરત એમને એમના ઉપર માર વરસાવે છે, આ થપાટ મારે છે, ત્યારે એમની પાસે એક જ સહારો હોય છે કે સરકાર પાસે જાય, જેમને મત આપ્યા છે, જેમને ખુરશી ઉપર સત્તા ઉપર બેસાડ્યા છે એમની સામે જોવે. એમને કોઈ જ કરોડો રૂપિયાની આશા નથી, એમને થોડા ઘણા તમે સહાયરૂપી પૈસા આપી દો ને તો પણ આ જગતનો તાજ છે, ખુશ છે. હવે એ બતાવવું છે કે જે ગુજરાતમાં અત્યારે જે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત છે ત્યાં જે માવઠું અત્યારે પડી રહ્યું છે, વરસાદ અત્યારે તો આપને થોડી ઘણી વરાપ અત્યારે દેખાય છે, પણ જે સતત 3-4 દિવસથી જે આ વરસાદ આવ્યો છે, આ કપાસ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આમ જોવા જઈએ તો શિયાળાનો જે શરૂઆત થાય ને એટલે આખું જે આ ઝાડ કપાસનું હોય છે ને લીલુંછમ હોય છે, ખાલી તમને આમાં સફેદ રૂ એટલે કે કપાસ જ દેખાય છે, પણ આ બળીને ખાક થઈ ગયો છે. ખાલી તમને આમનો જે સફેદ કપાસ છે, આ જે રૂ છે દેખાય છે, કાલા છે એમના સડી ગયા છે. આજે આખી ખેતરમાં તમે છેક સુધી જો આ ઓયરમાં જોશો ને તો તમને પાણી ભરેલું દેખાશે. આ જો સતત આમાં પાણી રહે ને તો જેટલો આ કપાસ ઉભો છે ને એ પણ બધો બળી જાય. એટલે સરકારને વિનંતી છે કે આ જોવે. સરકારના નેતાઓ છે એ પોતાના પગ પલાળવા માટે ખેતરમાં નથી આવતા, ખાલી સહાય કરવા માટે આવે છે. તો એમને બતાવવું છે કે આ ખેતરની અંદર ઉભા રહી ખેડૂત કેટલી મહેનત કરે છે, ત્યારે જ એને થોડી ઘણી જે જણસ છે, પાક છે, એમના ખેતર સુધીથી લઈ અને એમના ઘર સુધી પહોંચે છે. થોડા ઘણા પૈસા આવે છે, ખાલી આ આપણને કપાસ દેખાય છે. જે ખેડૂત એવું કહે છે કે અમને સારા ટેકાના ભાવ મળે, એમને નથી કહેતો આમની અંદર કેટલી માથાકૂટ છે. જ્યારે વાવેતર કરવાનું થાય છે ત્યારે પેલા તો કપાસના બી લેવા જવાના, એ મોંઘા બી આવે, એમની આખી ખેતરની આ જમીન ખેડવાની, વાવવાનું, એમાં પાણી પીવડાવવાનું, વરસાદ આવે તો એનું ધ્યાન રાખવાનું કે કયું ખાતર નાખવું, કારણ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે કપાસની અંદર અલગ અલગ જાતની જીવાત પણ આવે છે. હવે અમે જે ગામમાં છીએ અને ત્યાંના ખેડૂતો અમારી સાથે છે, જેમનો આ કપાસ છે, જેમની આ ખેતીવાડી છે, એ અમારી સાથે છે, એમની સાથે વાતચીત કરવી છે. કારણ કે લગભગ હું ભલે ખેડૂતની દીકરી હોય, હું સમજી શકું એમનાથી વધારે એ વધારે સમજી શકે કે એક બી જ્યારે જમીનમાં નાખવામાં આવે છે ઓરણીથી, જ્યારે વાવેતર કરવામાં આવે છે, મોટું થાય છે, ત્યારે કેટલા સપના એમની સાથે જોડાયેલા છે. કેમ આખી પદ્ધતિ એક સૌથી પહેલા સમજવી છે. દાદા, પહેલા એ સમજાવો કે જ્યારે કપાસની વાવેતર કરવાનું હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું? એક બી વાવવાનું, પછી આમની છેલ્લે સુધીની પદ્ધતિ કે જે આખું આ જે સાઠીકી છે નીકળી જાય ને ત્યાં સુધીનું પહેલા સમજવું છે. આ કપાસનું બિયારણ જો ને ઈ અમે આ ખેતી ઠેઠ ઉનાળા વાતની તૈયાર કરતા હોય. ઉનાળે આમાં અમે હળવી, પછી અમે રોટાવેટરના ખર્ચા કરવી, પછી સાહ નાખવી, પછી મોંઘા બિયારણ લાવી, પછી એને વાવણી રોપવા મજૂર લાવી, અને ખાતરની તંગીના ઓલેથી ખાતર મળે ન મળે તો હારે બીજી પણ બારદાન આપતા. આપણે ઝાડમાં વણ ગમે અહીંયા ડીઓપી લેવા જતા તો આપણને શું કે ડીઓપી છે નહીં અને તમારે લઈ જવું હોય તો હારે અમે બીજી બેક આપી, એ તમારે હારે ફરજિયાત લેવી જોઈશે તો મળશે. તો આપણે એવા મોંઘા ડબલ ભાવ ભરી ખર્ચા કરીને મોંઘા બિયારણ લાયા, મોંઘા ખાતર લાયા, અને આમાં અમે રોપણી કરી એટલે અમે તો હારી આશા એ હવે રોપણી કરી હોય. આમાં 5 છંટકાવ દવા ના કર્યા, નિંદામણનું 5 વખત નિંદાયું, હાથી આક્યું, એ બધા ખર્ચા કરીને અમે આશા લઈને આવીને કાંઠે આયા તા માવઠાના મારેથી અમારે આ બધો પાક નિષ્ફળ કરી નાખ્યો. કે જો આ કપાઈ ને એ અમે અમારે કાંઈ પણ કામનો ન રહ્યો. આ કપા પણ ઉગવા મીડ્યો છે. આ કપાસ રહ્યો ને એ જો હકાલિયા હડી અને કપાસ ઉગવા પણ મીડ્યો છે. અમે એવી આશાઓ લઈને બેઠા હોય સરકાર પાસે કે સરકાર અમે જો આમાં અમને કઈક સહાય આપે, અમારે એમને 5-10 હજાર કે 25,000 સહાય નથી જોઈતી.
અમારું પાક ધિરાણ ઉપાડેલું હોય 5-10 લાખનું, ઈ પણ ઈ અમને જો માફ કરી દે તો પણ ઘણું છે. મેં આમાંથી મોટી આશા લઈને બેઠા હોય કે અમારે સારું ફસલ થાય તો આપણા દીકરી દીકરાને હારી કુલમાં ભણાવી, કે આપણે દીકરા જુવાન થયા હોય તો એના આપણે સંબંધ કરી શકવી, એ બધી અમે આશયો લઈને બેઠા હતા. પણ આ માવઠાના મારથી અમારી બધી આશયો નિષ્ફળ જાય છે અને અમારા ખેતરમાં જે ફસલ વાવી હતી એ બધી પાણીથી બરબાદ થઈ જાય છે. એટલે અમારે સરકાર પાસે એ જ માંગ છે કે અમે તમારી પાસે વળતર નથી માંગતા, અમને ન આપો તો કાંઈ નહીં, પણ અમારા જે પાક ધિરાણ ને એ લીધેલું રહ્યું એ તો અમને માફ કરી દો. બીજું અમારે તમારી પાસે કોઈ આશા નથી. આ જો અમારે કોઈનું તો છે નહીં. આ ઉપર માવઠાના મારથી અમારે જેટલા વીઘામાં ફસલ હતી ને એ બધી હાવ બરબાદ થઈ જાય છે. આવા મોંઘા ખર્ચા કર્યા, મોંઘા ખાતર લાયા, મોંઘા બિયારણ લાયા, આ બધી ફસલ એમનામ તૈયાર નથી થતી. આમાં મેં 5-6 મહિનાથી આખું પરિવાર આખી આમ કાળી રાતની મજૂરી કરવી, એવી ટાઈટ હોય, તડકો હોય, રાતની ફસલ ઉગાડવા હટું અહીંયા રોજ ભૂનનો ત્રાસ પણ એટલો. અહીંયા અમે આખું ઘર રાત્રે અમે બેઠા હોય, દિવસે બધા માણસોને કામે લાવતા હોય. આ બધી અમારી મહેનત અત્યારે આ માવઠાના કારણે બધું નિષ્ફળ ગયું છે. તો અમારે સરકાર પાસે એક જ માગ છે કે અમારે તમારા 5-10 હજાર નથી જોતા, અમારે આશાયું હતી એ બધી અમે ફેલ થઈ જાય. અમે કારણ કે અમે દીકરીને સારી કુલમાં ભણાવી પણ ન એકવી, કારણ કે અમારે એવી પોઝિશન ન રહી. જો હજી અમારે બિયારણ મોંઘા લાયા એના બધા ખર્ચા કરી રહ્યા, તો આ નીપજ આવવાની તૈયારી થઈ તો બધું જ ફેલ થઈ ગયું. અમે આ લઈને જે અમે જઈએ ને તો આનો કાંઈ પણ ભાવ આવે નહીં. પછી અમારે શું કરવાનું? એટલે અમારે સરકાર પાસે એક જ માગ છે કે ભાઈ અમારું પાક ધિરાણ લીધેલું છે એ અમને માફી કરી દો, બીજું અમારે તમારું કાંઈ જ નથી જોતું. આ કપાસ જયારે વાવો કેટલા પાણ પીવાથી આ કપાસ મોટો થાય? આ કપાસ તો વરસાદ થયો એટલે આને અમે 5 પાણ પાયા છે. નકર તો જો વરસાદ ઓછો થયો હોય ને તો પાણ જાજા પણ પાવા પડે. 5 પાણ પાયા છે. એક પાણ પાવામાં અમારે આમાં એક એકડ દીઠ આમાંથી અમારે 50,000 નો ખર્ચો તો થઈ ચુક્યો છે. આ મારે 30 વીઘાનું ભૂવા છે. મેં એક એકડ દીઠ આપણે 50,000 નો ખર્ચો ગણું તો આ 30 વીઘામાં કેટલો ખર્ચો થાય? ખર્ચો જે કરવાનો હતો એ અમે કરી ચૂક્યા છે. અમારી પાસે હતા નતા પાક ધિરાણ લીધું, આડાવડા બીજા પાસે લઈ અને જે ખર્ચો કરવાનો હતો એ કરી નાખ્યો છે. અમે આ માવઠાના વરસાદના રૂપી અમારી ફસલ એટલે પાક બધું નિષ્ફળ ગયો છે. એટલે સરકાર શ્રીને અમારે એ જ અપીલ છે કે ભાઈ અમને જો આપો તો પાક ધિરાણ માફ કરી દો, નકર અમારી પાસે તમારી પાસે બીજું કાંઈ જ લેવાનું થતું નથી. કારણ કે 5-10 હજાર રૂપિયા તમે અમે આપી દો તો અમારી ફસલ બીજી આવી ન જાય કે તૈયાર ન થઈ જાય. આ એક એકડે અમે 50-50 હજાર નો ખર્ચો થાય ને એમને દેવાનું થાય છે ને, તો શું કહે છે 2 હેક્ટર નું આપી દેવી, ખેડૂત રાજ્ય કરી દો, 20-20 હજાર આપી દો, ખેડૂત રાજ્ય કરી દો. એમાં ખેડૂત શું લઈ લે? એમાં ખેડૂત ને તો કાંઈ પણ ન થાય. એમાં એમને દીકરા ભણાવવા કે એમના સંબંધ કરવા શું કરવું? એટલે સરકારને અમારે એક જ માગ છે કે ભાઈ તમારે જો આપવું હોય તો અમને અમારું પાક ધિરાણ છે એ માફ કરી દો તો પણ ઘણું છે. એ આશા રાખીને અમે બેઠા છે અને આ વિડિયાના માધ્યમથી અમે કહી શકવી, નકર અમે રજૂઆત કરવા કોને જવી? આટલો વરસાદ થયો, આટલું માવઠું આવ્યું, આટલી આફત આવી, હજી સરકારી માણસ એક પણ અમારા ખેતરમાં કે અમારા ગામમાં આવ્યો નથી. અને એ આવવા માંગતા હોય આ ભાજપ સરકાર શું કરીને આમ કરે છે? અમે ખેડૂત એમને શું નીડવી છે? અમારી એમને શું વિરોધ છે? એની અમને કોઈ ખબર નથી પડતી. એટલે આવી આશા લઈને અમે બેઠા છીએ. તમે આયા છો, જોઈ શકો છો, આખા પડામાં આટો મારી જવો. બસ અત્યારે આ વીણીના કેટલા હાલે છે ઉતારવાના? અત્યારે વીણીના 1 મણ વીણા ઉતાર 300 રૂપિયા મજૂરને દેવા પડે છે. 300 રૂપિયા મજૂરને દેવી. આ વરસાદ પહેલા વીણાયો તો અમારે અમે 1200 રૂપિયા ભાવ આવ્યો. 1200 રૂપિયા ભાવ આવ્યો, એમાંથી 300 રૂપિયા એ લઈ જાય તો આપણે વાંહે કેટલા વધ્યા? આપણે વાંહે 900 રૂપિયા વધ્યા. અમે 900 રૂપિયામાં અમારે આવડા ખર્ચા આમાં કેમ કરી અમે પૂરું પાડી? બીજી બધી વસ્તુ લેવા જાવી તો 2 ગણા ભાવ, ખાતર લેવા જાવી તો 2 ગણા ભાવ, બિયારણ લેવા જાવી તો 2 ગણા ભાવ, ગમે ખેતીની સીજ લેવા જાવી તો 2 ગણા ભાવ. અને અમારા ખેડૂતના કેમ કાંઈ ન વધી? બીજો કયો પાક વાવો છો? બીજો જો આ કપાસ નીકળી જાય એટલે અમે આપણે બાજરી છે, ઘઉં છે, ઢોર માટે જાહેર છે, એ બધો પાક કરવી પણ અમે અમારે આમાં કાંઈ ન આવ્યું તો એ પાકના અમે કેવી રીતે ખર્ચા કરશું?
હવે એ સમજાવો કે જો આ બધું પાણી સુકાઈ જશે પછી આને રાખવાનો કે કાઢી અમે નાખવાનો? પણ આમાં કઈ લે એવું નથી એટલે કેમ રાખવાનું? આમાં અમારે આ પાણી સુકાય નહીં એટલે રોટાવીટર જ મારવાનું થાય. આમાં કઈ અમારે આવે એવું જ નથી. આમાં અમારે મજૂરી જ હુજે એવું નથી. આમાં મોંઘા ભાવનું 300 રૂપિયા દઈને વીણાવી અને આ જ્યાં લઈને જાવી તો યાર્ડમાં 500 રૂપિયા આવે તો મારે શું ખાલી એમની વાંહે મજૂરી જ કરવાની રહે? આમાં અમારે કાંઈ પણ વધે નહીં. એટલે સરકારને વિનંતી છે કે જો સર્વે કરવામાં આવે તો ઝડપથી કરવામાં આવે. ખાલી એવું કહી દેવામાં આવે છે કે સર્વેને મંજૂરી છે. સાહેબ, સર્વેને મંજૂરી ના હોય. તમે જોયું છે તમારા નેતા ગ્રાઉન્ડ ઉપર ગયા છે, મંત્રીઓ ગયા છે, તો એમને પણ ખબર હોય કે કેટલું નુકસાન થયું છે. ખાલી પગ ખેતરમાં આવીને પલાળવા એ કોઈ સર્વે નથી. અધિકારીઓને મોકલવા પડે. બીજા પણ અહીંયા એક ખેડૂત છે, એમની સાથે વાત એટલા માટે કરવી છે કારણ કે જ્યાં માવઠું આવે છે, વરસાદ તો આપણે સમજ્યા કે ખેડૂતને વરસાદની જરૂર હોય છે, માવઠું પડે છે. આટલા વર્ષોની અંદર એ ખેતી કરે છે, આવું માવઠું ક્યારે એમણે જોયું છે તમે? મેં બેન આવું કોઈ દિવસ જોયું જ નથી. મારે જે માનો છોકરાને હગાઈ કરવી છે ને તો ઈ 1,25,000 ભાઈ કીધા ને 1,25,000 ગરાણાના ભાવ. કેમ મારે આ બધું હડાઈ ગયું, કેમ બેન પૂરું કરવું? બસ આટલું જ હું કહું, બીજું જાજુ હું કહીશ ને. તમે જેટલી વિનંતી થાય ને એટલી કઈક કરજો ને હટ મળે ને એવું કઈક તમે બેન કરજો. આખામ તમે આંટો મારો તમે આમાં. ના દાદા, તમે કયો છો? આપણે આખા પડામાં તમે જોઈ શકો છો કે જો અત્યારે આખા પડામાં આપણે ખૂંતાવીને એક વખડે એક બમુડીનું પાણી આવી રહ્યું છે. આખા પડાની અંદર તમે તમતાર મારી હારે ન ખૂંતી શકો તો અંદર આવો, આખો સર્વે નંબર એમને બતાવો. એમને આપણે એમ નથી કે એક ઠેર આપણે ખાડામાં ઉભા રહી અને એમને વિડીયો મેકલી દેવી, એવું આપણી પાસે નથી. તમે આખા પડામાં ચારે ખૂણે આંટો મારી જુઓ, તમારા માણસો મેકલી જુઓ. અમે જે સ્થળ ઉપર ઉભા છે એ તપાસ કરી જુઓ, પછી તો તમે અમારું માનો નહીં. આમને તો ખાલી હારી વાતો કરવી છે અને કાંઈ કરવું નથી, એવું છે. બતાવો દાદા આપણે. હા, તમે અહીંયા જો અહીંયા હાલી શકો. તમે મારી અહીંયા આ તો ખેડૂત પૂરું પાડે, જગતનો તાત પૂરું પાડે. બીજા કોઈની સીમા નથી કે આવું નુકસાન સહન કરી શકે. જ્યાં નોકરિયાત બોકરિયાત ને 2 મહિના જ્યાં પગાર ન થાય ને તો બધા વાટ જોઈને રાઈડ નાખતા હોય. અમારે આમાં 100 મહિનાની મહેનત કરેલી હોય, 100 મહિનાની મહેનત કરેલી હોય તોય છતાં શું આ કુદરતના મારથી આવી આપતથી તમે આખા પડામાં જોઈ શકો છો કે હોરું પાણી બમુડી નું એક વખડે હાલે. આ ફસલ ને હજી મેં એક વીણી પણ કરી નથી. એમના મારો બધો ઉભો પાક બરબાદ થઈ ગયો. ઈ કોણ પૂરું પાડે? કે જગતનો તાત પૂરું પાડે કે બાકી કોઈની સીમા નથી કે આની અંદર આ બધું પૂરું પાડવું. એ અમે મહેનત કરીને અમે ઓલું કરી શકીએ. તો જે મહેનત કરતા હોય ને એને ખબર હોય. અને અમે ઈ કહેવા માંગીએ છીએ કે અમે આટલી ફસલમાં મહેનત કરવી, આટલી ફસલ ઉગાડવી, આટલો ખર્ચો કરવી તો અમારો ભાવ કેમ ન આવે? બરોબર ને? હજી જો અત્યારે અમારે દીકરાના સંબંધ કરવા હોય તો તોલા ઘરાણાના અમે 25,000. અમે આ 2004 જયારે અમે તોલું ઘરાણા લેતા ત્યારે અમે 10 મણ કપા આપી અને અમારે તોલું ઘરાણું આવતું. અત્યારે અમે 100 મણ કપા આપીએ તો અમારે એક તોલું ઘરાણું પણ નથી આવી શકતું. આમાં અમે કઈ રીતે પૂરું પાડતા હશું? અને અમારી ફસલનો તમે એક પણ વસ્તુનો ભાવ વધ્યો હોય તો કયો? બાજરા નાખ્યો તો 400 રૂપિયા, ઘઉં નાખ્યો તો 400 થી 500 રૂપિયા, આ કપા નાખ્યો તો 1200-1300 રૂપિયા. તો સરકાર એ ભાવ કેમ નથી બાંધતી કે ભાઈ ખેડૂતને 2,000 રૂપિયા કપાના મોંઘવારી પ્રમાણે હોવા જોઈએ તો એમને કઈક મજૂરી હુજી? હા, નકર આમાં અમારે કેમ મજૂરી હુજેડવી? આવડા ખર્ચા કર્યા હોય, આટલું આપણે બધાને કીધું હોય, આટલી આશા લઈને આપણે બેઠા હોય, હવે હારી આશા લઈને બેઠા હોય અમે કે તમે સૌ ગમી હતી. આ તો તમારા માધ્યમથી અમે બોલી એકવી કઈ એકવી. બાકી અમારી પાસે કોઈ સરકારી માણસ આવ્યું નથી. અને અમારા ખેડૂત સાથે આ સરકારને કઈ વિરોધ હોય તો અમને કઈ ખબર નથી પડતી કે અમારી મુલાકાત કેમ નથી લેતા. અમારે આટલી આફત આપે તો અમારામાં ક્યાંય સર્વે કેમ નથી કરતા? અમારે કઈ એવું તો છે ને. અને જો અમારી માંગણી હાટું અમે આપણે બોટાદ મીટિંગ કરી તો અમારી 2 માંગણીઓ હતી કે એક તો ભાઈ તમે કડદો ન કરો અને એક તો તમે સારો વજન કરો અને અમને વાજબીસર ભાવ આપો. તો એમને શું કર્યું કે ભાઈ અમને આમ કર્યું એટલે અમને લાઠીચાર્જ કરો. લાઠીચાર્જ શું લેવા? અમે ગુજરાતના સવી, અમે પાકિસ્તાનના નથી. અમે ગુજરાતની જનતા સવી. અમારી હારે આવું ઠોર મારને એવું કેમ મારવામાં આવે? અમારે કેમ કઈ કોઈને બોલવાનો કહેવાનો અધિકાર જ નહીં, હક જ નહીં? બસ હું તમને ઈ જ કહેવા માંગુ છું. બીજું એ સાંભળવું છે કે આ લસણ ડુંગળી વાવો છો તમે? લસણ ડુંગળી વાવી પણ ઘર પૂરતું, કારણ કે અમે લસણ ડુંગળીના અમને ભાવ ન મળે તો બધા હાટું અમે કેટલુંક મહેનત કરીને કઈ તકડું એમના છોકરાને નથી કવરાવવાનું. એ હાટું થઈને અમે લસણ ડુંગળીની વાવી પણ ઘર પૂરતી, કારણ કે અમને યોગ્ય ભાવ નથી મળતા. એટલે અમે વાવી તો શું એમની હાટું મહેનત કરીને એમને દેવાનું? એટલે મેં આજથી મેં એ કેવી છે સરકારને કે જો કિસાનો સામે ધ્યાન ન દીધું ને
તો તમે અમે ફસલ વાવી છે ને ફસલ વાવતા હાથા કરી નાખશું, કારણ કે ઘઉં છે બાજરી છે બધું ખાવા પૂરતું વાવી શકશું, કારણ કે બધાને વેસાય એટલું વાવવામાં તો અમને કઈ વળતર નથી રહેતું. પછી આ સરકાર શું કરશે? આ બધાને અનાજ અમે ખવડાવી છે, પછી આ બધું પૂરું ક્યાંથી પાડશે? અમે એ સરકાર શરીર જોકો કઈ એવા ગોડાઉનમાં અમે રસનું બધું બનાવીને બીજાને ખવડાવે ભલે, નકર અમે આ ખેતી કરવા અમારા છોકરા પણ નથી માંગતા. આટલી મહેનત કરવી, આટલી મજૂરી કરવી, તોય છતાં અમારી મજૂરી ન હોવી તો ખેતીમાં આમાં અમારે કેમ કરવું? એટલે અમારે સરકાર શ્રી પાસે એ જ અપેક્ષા છે કે ભાઈ જો તમારે આપવું હોય તો અમારે તમારા 5-25,000 કે 50,000 નથી જોતા, કા અમારું પાક ધિરાણ માફ કરી દો અને તમે આવી અને તાત્કાલિક સર્વે કરી જાઓ, એ જ અમારી માગ છે. બિલકુલ, એટલે ખેડૂતની માંગ છે. તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે જો અહીંયા કોઈ વ્યક્તિ આવે તો જ અહીંયા તમારા પગ ખૂટી જાય એટલું પાણી ભરેલું છે, અને આમાંથી જે મજૂર હોય છે જે કપાસ વીણવા માટે આવે છે એ આમાં ચાલી ઉતારે એટલે ભાવ ડબલ લેવાના જ છે. આ તો ખાલી સામાન્ય પાણી છે. હજુ આગળના આ દાદાનું ખેતર છે ત્યાં એ જે ખેતરમાં પાણી ભરેલું છે. બીજી વાત કે જે 1 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા જે નકલી બિયારણ પણ જે આપવામાં આવ્યું હતું એમના કારણે જે ખેડૂત નકલી જે ખાતર આપવામાં આવ્યું હતું એમનું જે આખું એમણે જે છાંટ્યું અને એ પછી જે ખેતરની જે દશા થઈ છે એ પણ તમને બતાવવા માંગીએ છીએ, કારણ કે જ્યાં પાણી ભરાયેલું છે, જે કપાસ જે ખેતરમાં વાવેલો છે મોટો જ નથી થયો. હજુ તમને એવું લાગે કે એમનું વાવેતર જ થયું છે, કારણ કે આ પાણી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી ખેડૂત છે એ પોતાનો બીજો પાક પણ ના લઈ શકે. એટલા માટે એમને આમાં મહેનત કરવાની. સરકારના નેતાઓ જે એસી ચેમ્બરની અંદર બેસી અને જે ખાલી સર્વેની માંગ કરે કે રિપોર્ટ સોંપે એ બધું જ નકામું છે. મંત્રી એકવાર આખા મહિનાની અંદર જો ખેડૂતના ખેતરમાં આંટો મારે તો એમને ખબર પડે કે અહીંયા કેટલું નુકસાન છે, કેટલી ભરપાઈ ખેડૂતોને કરવાની હોય છે. અહીંયા જ્યાં સામે જ્યાં બીજું ખેતર છે ત્યાં પાણી ભરાયેલું છે, કારણ કે જે ખેડૂત છે રાત દિવસ મહેનત કરે છે અને તેમ છતાં જો જ્યારે કુદરતનો જે આ માર છે એ આવે છે એટલે સ્વાભાવિક છે કે એમને પણ સિઝનમાં જ્યારે બીજો પાક લેવાનો હોય છે ત્યારે રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આ તમે કપાસ જોઈ શકો છો. આ કપાસ કોઈ મોટો નથી થયો, ખાલી એમને જમીનમાંથી બહાર નીકળો છે. નહીતર તમે કપાસનું જ્યારે વાવેતર થતું હોય, જ્યારે મોટો થાય શિયાળાની સિઝન આવે ત્યાં સુધીમાં તો આપણી જેટલી ઊંચાઈ હોય એટલે એનાથી વધારે કપાસ છે ખેતરમાં આપણને દેખાતો હોય છે. જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી ભરાયેલું છે. ખેડૂતે જે મેં માંગ કરી છે એ માંગ કોઈ એમની મોટી નથી, વ્યાજબી માંગ છે. સરકારે ધ્યાન દેવું પડે, કારણ કે જો નહીં દેવામાં આવે તો ટૂંક સમય હવે ખેડૂતોનો છે અને સરકારને પણ એ ખબર પડશે કે જો બીજા રાજ્યની કે ચિંતા કરતા હોય તો આ તો ગુજરાતના ખેડૂતો છે, એમની ચિંતા એમને કરવી પડે. આજે પાણીની અંદર કપાસ અત્યારે આપણને દેખાય છે. આ કમોસમી વરસાદ આવ્યો એમના થકી જો આખું જે આ ખેતર છે એ પાણીથી ભરાયેલું છે. આ કોઈ પાણ છે પાવામાં નથી આવ્યું. આ કુદરતે વરસાદ વરસાવ્યો, કમોસમી વરસાદ વરસ્યો અને જે આ પાણી અત્યારે સર્વત્ર તમે જોઈ શકો છો. હવે આ પાણી ક્યારે સુકાશે એનું કોઈ જ નક્કી હજુ નથી. ખેડૂત છે એ રવિ પાકની તૈયારી પણ કરી રહ્યો છે. એક તરફ બિયારણ મોંઘું આવે છે, ખાતર મોંઘું આવે છે, ખાતરના ફાંફા છે. હવે જ્યારે આ બધું થશે એટલે ખેડૂતની બીજી એક કામગીરી શરૂ થશે કે લાઈનમાં ઊભું રહેવાનું, ખાતર માટે ભીખ માંગવાની. આ ખેડૂત છે એમને લાચાર ના સમજો, સમય અનુસાર એમને બધું આપો, ખાતર આપો, નહીતર પછી ખેડૂત પણ જો સમજી જશે તો પછી સરકારને બીજી એક જગ્યા પર લાઈનમાં ઊભું રહેવા માટે પણ ફાંફા પડશે. હવે એ જોવાનું છે કે સરકાર ક્યારે જાગે છે, સર્વેના નામથી ક્યારે બહાર આવે છે. ખાલી મંજૂરીની વાતો બંધ કરી સર્વે કરે, ખેતરમાં જેટલા પણ ધારાસભ્ય છે એમને મોકલે, એમને કહી દેવામાં આવે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પોતાના મત વિસ્તારમાં બધે હાથ જોડીને મત માંગવા માટે ફરે છે, તો એ ધારાસભ્ય હરેક ખેડૂતના ખેતરમાં જઈને કેમ સર્વે કરાવવાની માંગણી નથી કરતો? પત્ર લખવાથી કઈ નથી થતું, ખેતરમાં આવી જોવું પડે, સર્વે કરવો પડે. આ એમને એ સમજવું પડે કે અત્યારે ચૂંટણી નજીકમાં છે તો એક વખત ખેડૂતની પણ મુલાકાત લે. હવે જે ખેડૂતે માંગ કરી છે, તમે જે આ પરિસ્થિતિ જોઈ છે, અમે સરકારને વધુ એક વખત બતાવવા માંગીએ છીએ કે જેથી કરી જે સરકાર છે એમની પણ આંખ ઊંઘડે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.